શશીભાઈ, જે 70 વર્ષની ઉંમરમાં પણ ચુસ્ત અને તંદુરસ્ત હતા, સવારનું વોકિંગ કરીને પાછા ફર્યા તો તેમના ચહેરા પર તાજગી હતી. સૂરજનો પ્રકાશ પણ હજી આંગણામાં પૂરી રીતે ફેલાયો ન હતો. તેઓ પોતાના રૂમ તરફ આગળ વધ્યા. દરવાજો ખોલીને અંદર જોયું તો તેમના પત્ની જયાબેન હજી નિંદરમાં હતા. શશીભાઈ ધીરેથી દરવાજો બંધ કરીને બહાર આવી ગયા. આંગણામાં રાખેલી ખુરશી પર બેઠા જ હતા કે ત્યારે તેમની વહુ અવની એક ટ્રેમાં ચા લઈને હાજર થઈ ગઈ. લ્યો પપ્પા, ગરમા ગરમ ચા તૈયાર છે. અવનીએ સ્માઇલ સાથે ટ્રે આગળ કરી. અરે વાહ બેટા, ખૂબ ખુશ રહે. શશીભાઈએ ચાનો કપ હાથમાં લેતા કહ્યું. હું તો હજી વિચારી જ રહ્યો હતો કે તને ચા બનાવવા માટે કહું, પરંતુ તે તો મારા મનની વાત મારા કહેવાથી પહેલાં જ જાણી લીધી, હર વખતની જેમ. લાગે છે પાછલા જન્મમાં આપણો બાપ દીકરીનો સંબંધ રહ્યો હશે. તેમના ચહેરા પર મુસ્કાન હતી. અવની હસી પછી બોલી, પાછલા જન્મમાં કેમ પપ્પા? આ જન્મમાં પણ આપણો બાપ દીકરીનો જ સંબંધ છે ને? અરે હા, એ તો લાખ રૂપિયાની વાત કહી તે. શશીભાઈ હસીને બોલ્યા. પછી ચાનો ઘૂંટડો લેતા પૂછ્યું, અચ્છા બેટા, જીગર ક્યારે આવી રહ્યો છે? અવનીનો ચહેરો થોડો ઉદાસ થયો. અરે પપ્પા, આ વખતે તો તે ઘરે નથી આવી રહ્યા. કહી રહ્યા હતા કામ ઘણું છે એટલે નહીં આવી શકે. એટલે શશીભાઈએ કહ્યું, અરે પણ તમારા બંનેના લગ્નની એનિવર્સરી છે. આ દિવસો તો એણે તારી સાથે હોવું જોઈએ. પછી થોડીવાર અટકીને જાણે કંઈ ઉપાય સૂઝ્યો હોય એમ બોલ્યા, ચલ કંઈ વાંધો નહીં. જો એને સમય નથી તો તું જતી રહે. તેને સરપ્રાઈઝ આપી દેજે, તેને ખૂબ જ ગમશે. ત્યાં થોડા દિવસો તેની સાથે વિતાવજે, હરજે ફરજે. એટલે અવની બોલી, પણ પપ્પા, અહીં ઘર. અરે બેટા, શશીભાઈએ વચમાં જ તેને ટોકી. તારી પોતાની પણ કોઈ જિંદગી છે ને? લગ્નની એનિવર્સરી સારી રીતે સેલિબ્રેટ કરો. નહીતર અહીં તો આખો દિવસ તું કામમાં જ લાગેલી રહે છે. થોડું પોતાના માટે પણ જીવી લે, જીગર સાથે સમય વિતાવ. ત્યારે જયાબેન રૂમમાંથી બહાર નીકળ્યા. અરે, આ ક્યાં જવાની વાતો થઈ રહી છે? આંગણામાં પગ મૂકતા જ તેમણે પૂછ્યું. કંઈ નહીં, શશીભાઈએ હળવા હાસ્ય સાથે જવાબ દીધો. હું તો બસ અવનીને કહી રહ્યો હતો કે જો જીગર નથી આવી રહ્યો તો એ જતી રહે તેને સરપ્રાઈઝ આપવા. તેને પણ ખુશી થશે ને પોતાની પત્નીને જોઈને. જયાબેને અવની તરફ જોયું અને કહ્યું, અવની, મારા માટે થોડું ગરમ પાણી તો લઈ આવ. જેવી જ અવની રસોડામાં ગઈ, જયાબેને શશીભાઈ તરફ જોઈને કહ્યું, તમે પણ ને, જો એ જતી રહેશે તો ઘરનું કામ કોણ કરશે? પહેલાંની વાત બીજી હતી, હવે તો મારાથી આટલું કામ નથી થતું. શશીભાઈએ હસીને જવાબ આપ્યો, અરે હું છું ને. જ્યારે વહુ નહોતી ત્યારે પણ તો આપણે બંને મળીને બધું કામ કરી લેતા હતા ને. અને હવે તો અંશ પણ 5 વર્ષનો થઈ ગયો છે, એટલા કયા કામ આવી ગયા? જયાબેને મોઢું બગાડીને કહ્યું, શું અંશને આપણે સાચવીશું? એટલે શશીભાઈ બોલ્યા, અરે ક્યારેક દીકરા વહુને પણ મોજ મસ્તી કરવાનો મોકો આપ. જોયું નહીં કેટલા મહિના થઈ ગયા જીગરને ઘરે આવે. અવનીની પણ કંઈક ઈચ્છાઓ હશે ને પોતાના પતિ સાથે હરવા ફરવાની, સમય વિતાવવાની. અવનીનું મન મૂંઝવણમાં હતું. એક તરફ જીગર પાસે જવાની ખુશી હતી, જે બેંગ્લોરની ભાગદોડ ભરી જિંદગીમાં પોતાના કામમાં વ્યસ્ત હતો, અને બીજી તરફ ઘરની જવાબદારીઓ તેને રોકી રહી હતી. એ જાણતી હતી કે તેના ન હોવા પર સાસુમાં જયાબેનને ઘર સંભાળવામાં મુશ્કેલી થશે. રસોડાથી લઈને અંશની દેખભાળ સુધી બધો જ ભાર જયાબેન પર આવી જશે. આ બધો વિચાર કરીને તેણે જવાની ના પાડી દીધી. પપ્પા, તમારી વાત તો ઠીક છે, પણ મમ્મી એકલા આટલું બધું કામ કઈ રીતે થશે? એટલે શશીભાઈ બોલ્યા, અરે બેટા, તું ક્યાં 1 વર્ષ માટે જઈ રહી છે? અઠવાડિયે 10 દિવસમાં શું ફરક પડી જશે? અને પછી હું તો છું જ ને. તારી સાસુ હજી એટલી પણ ઘરડી નથી થઈ ગઈ કે 2 રોટલી પણ ના બનાવી શકે. પપ્પા તમે પણ ને. અવની હસી પડી, પરંતુ તેનું મન હજી પણ પૂરી રીતે તૈયાર નહોતું. શશીભાઈએ તેની મૂંઝવણ પારખી લીધી. એ જાણતા હતા કે અવનીની ઈચ્છા તો જીગર પાસે જવાની છે, પરંતુ ઘરની જવાબદારીઓ તેને રોકી રહી છે. જીગર, તેમનો દીકરો, જે ક્યારેક આ જ શહેરમાં નોકરી કરતો હતો. તે સમયે પગાર થોડો ઓછો હતો, પરંતુ પરિવારની સાથે હતો. પછી લગ્નના 1 વર્ષ બાદ જ નોકરીમાં પ્રમોશન મળ્યું અને સાથે મળ્યું ટ્રાન્સફર પણ, બેંગ્લોર. ત્યારબાદ જીગર બેંગ્લોર જતો રહ્યો. ત્યારે અવની ગર્ભવતી હતી, એટલે જીગરે
તેને અહીં જ રાખી, જેથી મમ્મીની છત્રછાયામાં તેની સાર સંભાળ વ્યવસ્થિત રીતે થઈ શકે. ત્યારબાદ અંશનો જન્મ થયો. તેને સંભાળવામાં જ દિવસો નીકળવા લાગ્યા. ધીરે ધીરે આ ઘરમાં જ અવનીની દુનિયા સમેટાઈને રહી ગઈ. આખા ઘરની જવાબદારીઓ તેના ખભા પર આવતી ગઈ અને તે બધું સંભાળતી ગઈ. ત્યાં જીગર સારું એવું કમાઈ રહ્યો હતો. દર મહિને પગારનો થોડોક ભાગ ઘરે મોકલતો અને અવની તેનાથી જ ઘરનો ખર્ચો ચલાવતી. શરૂઆતમાં જીગર હર 10-12 દિવસમાં આવી જતો. અવની વગર તેને ત્યાં ગમતું નહોતું, પરંતુ જેમ જેમ કામનો ભાર વધતો ગયો તેનું આવવાનું ઓછું થતું ગયું. હવે તો 3-4 મહિનામાં એક વખત, એ પણ અડધા દિવસ માટે આવતો. મુલાકાતો અધૂરી, વાતો અધૂરી, અને જીગર ફરી ટ્રેન પકડી લેતો. શશીભાઈએ અવનીની આંખોમાં તે ઉદાસી જોઈ હતી. બસ પછી શું હતું? અવનીના મના કરવા છતાં પણ તેમણે એ જ સાંજે જઈને ટ્રેનની ટિકિટ બુક કરાવી લીધી. અવનીને જ્યારે આ વાત ખબર પડી તો તે હેરાન રહી ગઈ. બેટા, હું જાણું છું તારું મન જીગર પાસે જવા માટે થઈ રહ્યું છે. તેને સરપ્રાઈઝ આપીશ તો તેની ખુશી પણ જોવાલાયક હશે. અને હા, એ ના વિચારતી કે તારા વગર આ ઘર નહીં સચવાય. અંશને હું સંભાળી લઈશ અને તારી સાસુને પણ, શશીભાઈએ હસીને કહ્યું. આ સાંભળીને અવનીનું મન ખુશીથી ગદગદ થઈ ગયું. તે રસોડામાં જીગર માટે દેશી ઘીની સુખડી બનાવી રહી હતી તો ક્યારેક ફરસી પૂરી બનાવી રહી હતી. મનમાં ને મનમાં વિચારી રહી હતી, જીગર મને સામે જોઈને કેટલા ખુશ થઈ જશે. તેની આંખોમાં ચમક હતી, જાણે કોઈ નાનું બાળક પોતાની મનગમતી વસ્તુ મેળવવાની ખુશીમાં ઝૂમી રહ્યું હોય. તે પોતાના બેગમાં જીગરનો મનપસંદ લાલ ડ્રેસ રાખવાનું ભૂલી નહીં. આખરે એ દિવસ આવ્યો જ્યારે અવનીને ટ્રેન પકડવાની હતી. શશીભાઈ તેને રેલવે સ્ટેશન મૂકવા ગયા. સ્ટેશનની ભીડ, ટ્રેનની સીટીઓનો અવાજ અને ચાવાળાઓની રાડારાડ વચ્ચે શશીભાઈ વારંવાર કહી રહ્યા હતા, સંભાળીને જજે બેટા, પહોંચીને તરત ફોન કરી દેજે. અને હા, જીગરને કહેજે અમને મળવા જલ્દી આવે, નહીંતર હું નારાજ થઈ જઈશ. તેમના અવાજમાં સખ્તાઈ હતી, પરંતુ ચહેરો સ્નેહથી ભરેલો હતો. અવનીએ હસીને કહ્યું, અરે પપ્પા, તમે ચિંતા ન કરો, હું બધું જ સંભાળી લઈશ. શશીભાઈ હસ્યા, પરંતુ મનમાં ને મનમાં તેમને હળવી ચિંતા હતી. તેમણે તો અવનીને મોકલવાનો નિર્ણય કરી લીધો હતો, પરંતુ જ્યારે તે જઈ રહી હતી તો તેમના મનમાં એક બેચેની હતી. બસ અવની ઠીકઠાક પહોંચી જાય. ટ્રેનની સીટી વાગી અને અવનીએ બારીમાંથી હાથ હલાવ્યો. શશીભાઈએ પણ જવાબમાં હાથ હલાવીને તેને વિદા કરી. ટ્રેન ધીરે ધીરે ગતિ પકડી રહી હતી અને અંદર બેઠેલી અવનીના ચહેરા પર મુસ્કાન સાથે આતુરતા દેખાઈ રહી હતી. ભીડભાડ, શોરબકોર અને ધૂળથી ભરેલી આ યાત્રામાં પણ તેના મનમાં એક ઉમંગ હતો, પોતાના પતિને મળવાનો ઉત્સાહ. તેની આંગળીઓ ગળામાં પડેલા મંગલસૂત્રથી રમવા લાગી અને આંખો ભૂતકાળના કોઈ પળને ફંફોરવા લાગી. લગ્નની બીજી એનિવર્સરી પર કઈ રીતે અચાનક ઓફિસથી છુટ્ટી લઈને ઘરે આવી ગયા હતા અને બોલ્યા હતા, ચાલ બહાર જમવા માટે જઈએ. આજે આપણા બંનેનું જમવાનું ના બનાવતી, આજે બસ હું અને તું. અવની હળવી હસી, જાણે એ દ્રશ્ય ફરીવાર સામે આવી ગયું હોય. પછી એક બીજું દ્રશ્ય ઉભરી આવ્યું. સવારે ઓફિસ જતી વખતે પાછળથી અચાનક ગળે લગાવી લીધી હતી અને કહ્યું હતું, તું ના હોત તો ખબર નહીં મારું શું થાત. તેના ગાલ પર હળવી લાલીમાં આવી ગઈ. બાજુમાં બેઠેલી મહિલાએ જોયું અને હસી. કદાચ સમજી ગઈ હતી કે આ મુસ્કાન કોઈ ખાસ ક્ષણને યાદ કરીને આવી રહી છે. જીગરે તો વિચાર્યું પણ નહીં હોય કે લગ્નની 7મી એનિવર્સરી પર હું એમને આવી રીતે સરપ્રાઈઝ આપીશ. મને જોઈને ખુશીથી પાગલ થઈ જશે અને હા, ગુસ્સો પણ કરશે. કહ્યા વગર એકલી કઈ રીતે આવી ગઈ? પણ પછી ગળે લગાવીને કહેશે, ક્યારે જતી નહીં. તે આંખો બંધ કરીને કલ્પનામાં ખોવાઈ ગઈ. હવે દરેક સ્ટેશન પર એને લાગતું જાણે જીગર ત્યાં જ ઊભો હોય અને તે દોડીને તેને ગળે વળગી જાય. મુસાફરી લાંબી હતી, પરંતુ હૃદયના ધબકારાએ સમયને પાંખો આપી દીધી. સાંજના 7 વાગે ટ્રેન બેંગ્લોરના રેલવે સ્ટેશન પર ઊભી રહી. હળવી ઠંડી હવા હતી અને સ્ટેશનની ભીડમાં ચાવાળા, કુલી અને યાત્રીઓનો અવાજ ગુંજી રહ્યો હતો. અવનીએ પોતાના થેલાને ખભા પર લટકાવ્યો અને પ્લેટફોર્મ પર ઉતરી ત્યારે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન ઉપર પપ્પાનું નામ જોઈને તે હસી અને ઉત્સાહથી બોલી, હા પપ્પા, હું પહોંચી ગઈ છું.
હમણાં જ સ્ટેશન પર ઉતરી છું. હવે રિક્ષા પકડીને જઈ રહી છું. શશીભાઈના અવાજમાં હળવી ચિંતા હતી. અરે બેટા, એડ્રેસ ધ્યાનથી વાંચી લેજે. હા પપ્પા, એડ્રેસ મને યાદ છે, અવનીએ જવાબ આપ્યો. છતાં પણ એક વખત મોબાઈલમાં જોઈ લે, મેં મોકલી દીધું છે. શશીભાઈએ જીદ પકડી લીધી. ઠીક છે પપ્પા, પહોંચીને ફોન કરું છું. એટલું કહીને અવનીએ ફોન મૂકી દીધો. તેણે વોટ્સઅપ ખોલ્યું, એડ્રેસ ફરી એકવાર વાંચ્યું અને પછી રિક્ષાવાળાને બોલાવીને જીગરના ફ્લેટનું એડ્રેસ કહ્યું. રિક્ષામાં બેસતા જ અવનીનું હૃદય જોર જોરથી ધબકવા લાગ્યું. તે વિચારી રહી હતી કે જ્યારે તે જીગરની સામે હશે તો તે કઈ રીતે રિએક્ટ કરશે. શું તે મને જોઈને ચોંકી જશે કે પછી મને ગળે લગાવી લેશે? બેંગ્લોરના રસ્તા પર રોનક, ઊંચી ઊંચી ઇમારતો અને ચમચમાતી લાઇટો તેને એક અલગ જ દુનિયામાં લઈ આવી હતી. આ શહેર જીગરનું હતું અને હવે તે તેની દુનિયામાં પગલું માંડવા જઈ રહી હતી. રિક્ષા એક ઊંચી બિલ્ડિંગની સામે ઊભી રહી. અવનીએ રૂપિયા ચૂકવ્યા અને થેલો ખભા પર લટકાડીને લિફ્ટ તરફ આગળ વધી. તેનું હૃદય હવે વધારે જોરથી ધબકી રહ્યું હતું. લિફ્ટમાં ઊભા રહીને તેણે પોતાના ચહેરાને ફરી એકવાર અરીસામાં જોયો. પોતાના વાળ સરખા કર્યા અને પરફ્યુમ છાંટ્યું. લિફ્ટમાંથી ઉતરીને તે જીગરના ફ્લેટના દરવાજા સુધી પહોંચી. દરવાજા પર લાગેલી નેમ પ્લેટ પર જીગર પૂજારા લખેલું હતું. ચહેરા પર સ્માઇલ સાથે તેણે દરવાજાની ઘંટડી વગાડી. થોડીવાર પછી દરવાજો ખુલ્યો. અવનીના હૃદયના ધબકારા એક ક્ષણ જાણે અટકી ગયા હતા. જ્યારે જોયું કે સામે જીગર ઊભો હતો. તેની આંખોમાં આશ્ચર્યની ચમક હતી, પરંતુ તે ચમક એવી નહોતી જેવી અવનીએ પોતાની કલ્પનાઓમાં જોઈ હતી. જીગરની આંખો ફેલાયેલી હતી, હાથ પગ ઠંડા પડી ગયા હતા અને તે પથ્થરની જેમ જડ ઊભો હતો, જાણે કે કોઈ ભૂતને જોઈ રહ્યો હોય. અવની? તેના અવાજમાં હેરાની હતી. અવની તેની હાલત જોઈને જરાક હસી. જુઓ, ચોંકાવી નાખ્યા ને તમને, તેણે હળવી મુસ્કાન સાથે કહ્યું. પરંતુ તેના અવાજમાં એક વણકહી બેચેની હતી. હવે આટલા હેરાનીથી શું કામે ઊભા છો? અરે આ સપનું નહીં, હકીકત છે. તમારી પત્ની તમારી સામે જ ઊભી છે. જીગર કંઈક કહેવા માગતો હતો, પરંતુ તેનો અવાજ ગળામાં જ અટકી ગયો. અવની, તું અહીં? તેનો અવાજ ગભરાયેલો હતો, જાણે તેના મનમાં કોઈ તોફાન ઉપડી રહ્યું હોય. અવનીના મનમાં હવે એક હળવી ગભરાહટ થવા લાગી હતી, કેમ કે જીગરની આંખોમાં ખુશીને બદલે ડર દેખાઈ રહ્યો હતો. ત્યારે અંદરથી એક તેજ, ચિંતામુક્ત અવાજ ગુંજ્યો. જીગર, દરવાજા ઉપર કોણ છે? અવનીનું હૃદય જાણે એક ક્ષણ માટે ધબકારો ચૂકી ગયું હોય. તે અવાજ અજાણ્યો હતો, પરંતુ તેમાં એક અજીબ અધિકાર હતો. એનાથી પહેલાં કે અવની કંઈક સમજી શકે, તે યુવતી બેડરૂમમાંથી નીકળીને દરવાજા સુધી પહોંચી. તેણે હળવા બ્લુ કલરની નાઇટી પહેરેલી હતી, વાળ ખુલ્લા હતા અને ચહેરા પર એક સ્માઇલ હતી. અરે શું વાત છે, કોણ છે આ? તેણે અવની તરફ જોઈને પૂછ્યું. અવનીની નજર તે યુવતી પર થંભી ગઈ. સુંદર ચહેરો અને સુડોળ કાયા, પરંતુ તેના અવાજમાં એક અજીબ અભિમાન હતું. તમે કોણ છો અને શું કામ છે અમારાથી? તેણે અવનીને સવાલ કર્યો, જાણે તે આ ઘરની માલકીન હોય. અવની માટે આ ક્ષણ કોઈ ખરાબ સપનાથી ઓછી નહોતી. તે સ્તબ્ધ ઊભી હતી. તેની જીભ જાણે તાળવાથી ચોંટી ગઈ હોય. તે કંઈક બોલી શકે તે પહેલાં તે યુવતી ફરીવાર બોલી. અચ્છા, સમજી ગઈ. તમે કોઈ સેલ્સ ગર્લ છો અને કંઈક વેચવા આવ્યા છો, પણ અમારે કંઈ નથી ખરીદવું, જાઓ અહીંથી. એવું કહેતા તેણે દરવાજો બંધ કરવાની કોશિશ કરી. અવનીનું હૃદય છિન્ન થઈ ગયું હતું, પરંતુ તેણે પોતાની જાતને સંભાળી. એક મિનિટ, તેના અવાજમાં હવે એક તેજી હતી. હું કોઈ સેલ્સ ગર્લ નથી અને ના કંઈ વેચવા આવી છું. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે પોતાની અંદર બધી હિંમતને એક જગ્યાએ ભેગી કરી રહી હોય. પછી તેણે તે યુવતીની આંખોમાં જોઈને કહ્યું, પહેલાં તમે કહો, તમે કોણ છો અને અહીં શું કરી રહ્યા છો? તે યુવતીએ નેણ ચડાવ્યા. કમાલ છે, અમારા ઘરમાં આવીને અમને જ પૂછી રહ્યા છો કે તમે કોણ છો? બહાર નેમપ્લેટ જોઈ, જીગર પૂજારા? આ જ છે જીગર પૂજારા. તેણે જીગર તરફ ઇશારો કર્યો. અને હું તેમની પત્ની છું. આ એક વાક્યએ અવનીની દુનિયાને વેરવિખેર કરી નાખી. તેના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. તેની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા અને માથું ચકરાવા લાગ્યું. તે જીગર તરફ જોવાની હિંમત ભેગી નહોતી કરી શકતી.
તેનું મન જોરથી રાડ પાડવા માગતું હતું, પરંતુ ગળું સુકાઈ ગયું હતું. જીગરે તેની તરફ જોયું. તેની આંખોમાં હવે સાફ સાફ અપરાધબોધ દેખાઈ રહ્યો હતો. અવની, મારી વાત સાંભળ, તેણે ધ્રુજતા અવાજે કહ્યું. પરંતુ અવનીના કાનોમાં હવે કંઈ પણ સંભળાઈ નહોતું રહ્યું. તેની સામે એ બધી રાતો, એ બધા દિવસ ફરવા લાગ્યા જ્યારે તે જીગરની રાહ જોઈ રહી હતી, અંશને ગળે લગાડીને. સાસુ સસરાની સેવામાં દિવસ રાત એક કરી દેતી હતી અને થાકીને રાત્રે પલંગ પર આડી પડતી અને જીગરના એક ફોનની રાહ જોયા કરતી હતી. તે વિચારતી હતી કે જીગરની મજબૂરી છે કે તે કામમાં વ્યસ્ત છે, કે એ પણ તેને એટલો જ પ્રેમ કરે છે. પરંતુ હવે આ હકીકત તેની સામે ઊભી હતી. એક એવી હકીકત જેણે તેના 7 વર્ષના સંબંધને એક ક્ષણમાં તોડી નાખ્યો. અવનીએ પોતાને ગમે તેમ સંભાળી. તેની આંખો ધૂંધળી થઈ રહી હતી, પરંતુ એ અજાણી યુવતી સામે તે કમજોર પડવા નહોતી માંગતી. તું આની પત્ની? તેણે તૂટેલા અવાજમાં કહ્યું, પરંતુ તેની નજર હવે જીગર ઉપર હતી. જીગર, આ સાચું છે? જીગરનો ચહેરો ફીકો પડી ગયો. તે કંઈક બોલવા માંગતો હતો, પરંતુ શબ્દ જાણે તેનો સાથ છોડી ગયા હતા. જીગર હવે ગભરાયેલો આગળ વધ્યો. અવની, મારી વાત સાંભળ. શું સાંભળું જીગર? શું કંઈક કહેવા સાંભળવા લાયક હજી બચ્યું છે? હંમેશા એક જ વાત કહેતા હતા, વ્યસ્ત છું, અત્યારે કામ છે. તો આ કામ હતું તમારે? અરે સાંભળતો અવની, તે ફરીવાર બોલ્યો. પરંતુ અવનીએ વાત કાપી નાખી. ના બોલો, કેમ કે હવે કંઈ પણ સાંભળવાની તાકાત નથી મારામાં. અવનીની આંખોમાંથી આંસુ હવે ગાલ ઉપર નહીં, પરંતુ તેની આત્મા ઉપર પડી રહ્યા હતા. દરેક આંસુ તેના વિશ્વાસ, તેના સપના અને 7 વર્ષના તે લગ્ન જીવનને ચૂર કરી રહ્યા હતા. જેને તેણે પોતાની જિંદગીનો આધાર માન્યો હતો, તે હવે તેનો નહોતો રહ્યો. તે પાછી ફરી અને ડગમગતા પગલે જેમ તેમ લિફ્ટ સુધી પહોંચી. પાછળથી તે અજાણી યુવતીનો તેજ કર્કશ અવાજ ગુંજી રહ્યો હતો. કોણ હતી એ જીગર? કહો, આ અવની નામની મહિલા કોણ છે? જીગરનો ધીમો અવાજ આવ્યો. હું તને બધું સમજાવું છું. અને પછી દરવાજો બંધ થવાના અવાજે અવનીના કાનોને જાણે છેદી નાખ્યા. લિફ્ટની અંદર ઊભી અવની કોઈક બીજા જ સંસારમાં હતી. તેની આંખો રડી રહી હતી, પરંતુ હૃદય ચીખી રહ્યું હતું. એક એવી ચીખ જે બહાર નહોતી નીકળી શકતી. શું આ એ જ જીગર હતો જેના માટે તેણે પોતાની જિંદગીના દિવસ રાત કુરબાન કરી નાખ્યા? તે ધ્રુજી રહી હતી. ત્યારે ફોનની રિંગ વાગી. સ્ક્રીન ઉપર પપ્પાનું નામ હતું. અવનીએ એક ક્ષણ માટે ફોન જોયો. તેના મનમાં તો થયું કે તે બધી જ વાત જણાવી દે, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે, પપ્પાની સામે પોતાની પીડા ઠલવી દે. પરંતુ પછી એણે વિચાર્યું, પપ્પા આ આઘાત કઈ રીતે સહન કરશે? તે જીગરને ખૂબ જ પ્રેમ કરતા હતા. ના, આ હકીકત તેમના માટે ખૂબ જ દુઃખદાયી બની જશે. તેણે ધ્રુજતા હાથે ફોન કાપી નાખ્યો અને લિફ્ટની બહાર નીકળી. અહીં શશીભાઈ વારંવાર ફોનની સ્ક્રીન જોઈ રહ્યા હતા. આખરે અવની ફોન કેમ નથી ઉપાડી રહી? ચહેરા પર ચિંતાની હળવી રેખાઓ ઊંડી થતી જતી હતી. મન જાણે કંઈક અજુગતું થયાનો સંકેત આપી રહ્યું હતું. તેમણે ફરી એકવાર અવનીનો નંબર ડાયલ કર્યો, છતાં પણ કોઈ જવાબ નહીં. હવે તેમને બેચેની થવા લાગી. ખબર નહીં અવની પહોંચી પણ છે કે નહીં. ક્યાંક રસ્તામાં જ કંઈક. તેમનો વિચાર અધૂરો રહી ગયો અને હાથ ગભરાહટમાં જીગરનો ફોન નંબર ડાયલ કરવા લાગ્યા. રિંગ વાગી. થોડીવાર પછી જીગરનો અવાજ આવ્યો. હલો પપ્પા. બેટા, અવની બેંગ્લોર આવી રહી હતી તારી પાસે. પહોંચી ગઈ શું? તે ફોન નથી ઉપાડી રહી. શશીભાઈના અવાજમાં ગભરાહટ સાફ દેખાઈ રહી હતી. જીગર એક ક્ષણ માટે શૂન્ય રહી ગયો. પછી જૂઠાણાની ચાદર ઓઢીને બોલ્યો, અરે પપ્પા, હું તો આ સમયે શહેરમાં છું જ નહીં. મીટિંગ માટે ચેન્નઈ આવવું પડ્યું. 1 અઠવાડિયું અહીં જ રહીશ. કદાચ અવની પહોંચી હોય, પરંતુ મારી તેની સાથે હજી વાત નથી થઈ. શશીભાઈને કંઈક અજીબ તો જરૂર લાગ્યું, પણ તેઓ કંઈ બોલ્યા નહીં. ઠીક છે બેટા, ધ્યાન રાખજે. અવની સાથે વાત થાય તો કહેજે, મને ચિંતા થઈ રહી છે. અહીં અવની ભારી પગલે બિલ્ડિંગની બહાર નીકળી. આંખમાં આંસુ હતા. સામે પાર્ક દેખાણું. તે ત્યાં જઈને એક બેન્ચ પર બેસી ગઈ અને પછી જોર જોરથી રોઈ પડી. ક્યાં ચૂકી ગઈ હું? શું મારું સમર્પણ, મારો ત્યાગ બધું જ બેકાર હતું? થોડીવાર પછી તેણે પોતાના આંસુ લૂછ્યા, પોતાને સંભાળી, બેગમાંથી પાણીની બોટલ કાઢી.
થોડું પાણી પીધું અને પછી પોતાનો ફોન ઉપાડ્યો. હવે તેના સસરાનો ફરીવાર ફોન આવી રહ્યો હતો. આ વખતે તેણે ફોન રિસીવ કર્યો. હા પપ્પા. બેટા ક્યાં છે તું ઠીક તો છે ને? શશીભાઈના અવાજમાં હળવી બેચેની હતી. અવનીએ માંડ માંડ પોતાનો અવાજ સામાન્ય કર્યો. હા પપ્પા, ચિંતા ના કરો, હું ઠીક છું. ટ્રાફિક ઘણો હતો. હજી રિક્ષામાં છું, ફ્લેટ ઉપર જઈ રહી છું. પણ બેટા, હમણાં જીગર સાથે મારી વાત થઈ. એ તો શહેરમાં છે જ નહીં. પછી અવનીએ નાટક કર્યું. અચ્છા, તેઓ શહેરમાં નથી? આટલું બોલતા અવનીની આંખમાં આંસુ આવી ગયા. પણ તેણે પોતાને સંભાળતા કહ્યું, ઠીક છે પપ્પા, તો પછી પાછી આવી જાઉં છું. ફોન મૂકતા જ અવનીએ ટિકિટની જાણકારી લીધી અને થોડીવારમાં જ સ્ટેશન તરફ રવાના થઈ ગઈ. ટ્રેનની બારીમાંથી બહાર જોતા તેની આંખો ભીંજાયેલી હતી. વરસાદના ટીપાની જેમ તેના આંસુ પણ સતત વહી રહ્યા હતા. હું તો એમને સરપ્રાઈઝ દેવા નીકળી હતી અને એમણે મને જિંદગીની સૌથી મોટી સરપ્રાઈઝ આપી દીધી. આંખોમાં 7 વર્ષોની યાદો જમા થઈ ગઈ હતી. એ રાતો જ્યારે ફોન ઉપર કલાકો વાતો થતી હતી. એ લવ લેટર જે લગ્ન પછી શરૂઆતમાં આવતા હતા. એ વાયદાઓ જે હર વખતે તૂટતા જતા હતા. શું આટલી સરળતાથી કોઈ માણસ બધું જ ભૂલી શકે છે? તેનું મન પૂછી રહ્યું હતું, શું હું એટલી ખરાબ હતી? વિચારતા વિચારતા તેની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. સામેની સીટ પર બેઠેલા એક વૃદ્ધ મહિલાએ હસીને પૂછ્યું, બેટા, લાગે છે પહેલી વખત એકલી મુસાફરી કરી રહી છે, એટલા માટે થોડી ગભરાહટ થઈ રહી છે. અવનીએ તેમની તરફ જોયું. ધરાર હસવાની કોશિશ કરી, પરંતુ હોઠ બસ ધ્રુજીને રહી ગયા. તે પોતાને સમજાવવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ દરેક પ્રયાસમાં જીગરની સાથે તે છોકરીનો ચહેરો સામે આવી જતો. અહીં ઘર ઉપર શશીભાઈ આંગણામાં ચક્કર મારી રહ્યા હતા. તેમની આંગળીઓ વારંવાર ફોન પર અવનીનો નંબર ડાયલ કરી રહી હતી, પરંતુ હર વખતે ફોન સાંભળ્યા વગર રહી જતો. આ અવની ફોન કેમ નથી ઉપાડી રહી? તેમની બેચેની વધતી જતી હતી. જયાબેન રસોડામાંથી બહાર નીકળ્યા અને તેમને ચક્કર મારતા જોઈને બોલ્યા, મેં તો ના જ પાડી હતી. શું જરૂર હતી તેને એકલી બેંગ્લોર મોકલવાની? પણ તમને તો સરપ્રાઈઝ દેવાની પડી હતી. મારો દીકરો ત્યાં આખો દિવસ આરામ થોડો કરે છે. આખા ઘરની જવાબદારીઓ તેના ખભા પર છે. દિવસ રાત મહેનત કરે છે. બિચારાને વ્યવસ્થિત જમવા પણ નહીં મળતું હોય. શશીભાઈએ માથું નમાવ્યું. અરે, મેં તો વિચાર્યું હતું અવનીને ખુશી મળશે. જીગરને જોઈને તેનું મન હળવું થઈ જશે. તેમના અવાજમાં પછતાવો હતો. જયાબેનનો અવાજ ખેંચાઈ ગયો. હવે જુઓ, ના વહુ ફોન ઉપાડી રહી છે અને ના જીગર. તેમની વાતોમાં ચિંતા હતી, પરંતુ શશીભાઈને ખીજાવાની એક તક પણ છોડી નહોતી. આગલી સવારે જ્યારે ટ્રેન પોતાના શહેરના રેલવે સ્ટેશન પર ઊભી રહી, અવની પ્લેટફોર્મ પર ઉતરી. રોઈ રોઈને તેની આંખો સૂજી ગઈ હતી. ચહેરો થાકેલો અને દર્દથી ભારી હતો. તેણે એક રિક્ષા લીધી અને ઘર તરફ નીકળી પડી. ઘરે પહોંચતા જ શશીભાઈ અને જયાબેનના જીવમાં જીવ આવ્યો. અરે બેટા, આવી ગઈ તું? શશીભાઈએ દરવાજા પર જ તેને પૂછ્યું. બધું ઠીક છે ને બેટા? તેમની આંખોમાં રાહત હતી, પરંતુ અવનીની સૂજેલી આંખો જોઈને તેમનું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. જયાબેને પણ તેને ધ્યાનથી જોઈ અને તરત બોલ્યા, જો તને મોકલવાથી પહેલાં જ આપણે જીગર સાથે એક વખત વાત કરી લીધી હોત ને તો આ તકલીફ ના થઈ હોત. અવનીએ સાસુની વાત સાંભળી અને મનમાં ને મનમાં વિચાર્યું, હા, જો પપ્પાએ ફોન કરી લીધો હોત તો કદાચ મને આ તકલીફ ના થઈ હોત. પરંતુ પછી હકીકત પણ સામે ના આવત ને. હું તો આખી જિંદગી તે દગાબાજીની મીઠી વાતોમાં જીવતી રહેત. તેનું મન કડવાહટ અને દર્દથી ભરાઈ ગયું, પરંતુ તેણે ચહેરો સામાન્ય રાખવાનો પ્રયાસ કર્યો. શું વિચારી રહી છે બેટા? તબિયત તો ઠીક છે ને? અને આ શું, તું રોઈ હતી? તેની આંખોમાં જોતા જયાબેન બોલ્યા. અવનીએ જલ્દીથી આંખો લૂછી. કંઈ નહીં મમ્મી, બસ થાકી ગઈ છું, જઈને થોડો આરામ કરી લઉં. એટલું કહીને તેણે થેલો ઉપાડ્યો અને પોતાના રૂમ તરફ આગળ વધી ગઈ. તે નહોતી ઈચ્છતી કે સાસુ સસરા તેની આંખોમાં છુપાયેલી હકીકત વાંચી લે. રૂમમાં જતાં જ તેની નજર અંશ ઉપર પડી. તે પલંગ પર ગાઢ નીંદરમાં સૂતો હતો. તે અંશ પાસે બેસી ગઈ, તેના માથા પર હાથ ફેરવ્યો અને પછી આંસુ વહાવા લાગી. અવની, બેટા નાસ્તો કરી લે,
જયાબેને બહારથી અવાજ દીધો, મમ્મી, હું ખૂબ જ થાકી ગઈ છું. હમણાં થોડુંક સૂવા માગું છું. ભૂખ નથી. અવનીએ જવાબ આપ્યો અને દરવાજો બંધ કરી લીધો. તે પલંગ પર સૂઈ ગઈ, પરંતુ નીંદર તેનાથી કોસો દૂર હતી. અવની ઘણીવાર સુધી ચૂપચાપ બેઠી રહી. તેના મનમાં તો થઈ રહ્યું હતું કે હમણાં ને હમણાં આ ઘર છોડીને જતી રહું, બધું પાછળ મૂકીને ક્યાંક દૂર નીકળી જાઉં. પરંતુ પછી જિંદગીના તે બધા જ સવાલ સામે આવીને ઊભા રહી ગયા, જેનો કોઈ સરળ જવાબ નહોતો. જાઉં તો ક્યાં જાઉં? પરંતુ પિયરે જવાનો ખ્યાલ આવતા જ તેનું મન દુઃખી થઈ ગયું. પિયરવાળા ઉપર બોજ બનીને બેસી જવું? ના, આ એનાથી નહીં થઈ શકે. તેણે ક્યારેય પોતાના માતા પિતાને આ રીતની તકલીફ દેવાનું વિચાર્યું જ નહોતું. અને પછી તે આત્મનિર્ભર પણ નહોતી. ઘરનો ખર્ચો, અંશની નાની મોટી જરૂરતો, સાસુ સસરાની દવાઓ, બધું જ તો જીગરની મોકલાવેલી રકમથી ચાલતું હતું. આ વિચારીને તેનું ગળું વધારે રૂંધાઈ ગયું. જે વ્યક્તિએ તેની સાથે દગો કર્યો તેની જ કમાણી પર તે આજે પણ નિર્ભર હતી. કોઈ નિર્ણય લે તો પણ કઈ રીતે? અહીં બેંગ્લોરમાં જીગરના ફ્લેટમાં તેની બીજી પત્ની પૂજાએ સવાલોનો પહાડ ઊભો કરી દીધો હતો. પૂજા, જેની સાથે તેણે 4 વર્ષ પહેલાં લગ્ન કર્યા હતા, સવાલ પૂછી રહી હતી. કોણ હતી તે જીગર? કોણ હતી એ અવની? કહો મને, હકીકત શું છે? તેના અવાજમાં ગુસ્સો અને દર્દ બંને હતા. જીગરનો ચહેરો પીળો પડી ગયો. તે જાણતો હતો કે હવે હકીકત છુપાવવી શક્ય નથી. તેણે નજરો નમાવી ધ્રુજતા અવાજમાં કહ્યું, પૂજા, મેં તને ખોટું કહ્યું હતું. હું પહેલાંથી જ વિવાહિત છું. અવની મારી પત્ની છે અને મારે એક દીકરો પણ છે. આ સાંભળીને પૂજાની આંખો અવિશ્વાસથી ફેલાઈ ગઈ. શું? મારાથી લગ્ન કરવાથી પહેલાં તો તમે કહ્યું હતું કે તમે અવિવાહિત છો. તો પછી આ બધું શું છે? જલ્દી જ મને પોતાના પરિવાર સાથે પણ મળાવવાના હતા ને? હું હેરાન છું. 4 વર્ષો સુધી તમે મને અંધારામાં રાખી. પૂજાના શબ્દ તીરની જેમ જીગરની છાતીમાં રોકાઈ રહ્યા હતા. અરે પૂજા, મારી વાત સાંભળ. હું ફક્ત તને જ પ્રેમ કરું છું. અવનીને તો પરિવારવાળાઓએ જબરદસ્તી ગળે બાંધી દીધી હતી. મારો વિશ્વાસ કર, મારા મનમાં જો કોઈના માટે પ્રેમ છે તો એ તું જ છે. જીગરે તેને મનાવવાની કોશિશ કરી. ત્યારબાદ પૂજા કંઈ ન બોલી. પરંતુ હવે તે ચિંતામાં પડી ગયો હતો. ક્યાંક અવનીએ ઘરે પહોંચીને બધી વાતો મમ્મી પપ્પાને જણાવી દીધી તો? ના, મારે જલ્દી ઘરે જવું પડશે. એક વખત ઘરે ગયો તો અવનીને પણ જેમ તેમ મનાવી જ લઈશ. ખબર નહીં ક્યાંથી ખ્યાલ આવ્યો એને પણ સરપ્રાઈઝ દેવાનો. સારા શાંતિથી દિવસો પસાર થઈ રહ્યા હતા. ના અવની અહીં આવત અને ના આ બધું સામે આવત. આગલી બપોરે જ જીગર ઘરે જવા માટે નીકળી ગયો. જ્યારે જીગર ઘરે પહોંચ્યો, જયાબેન તેને જોઈને ખુશીથી ફૂલ્યા ના સમાણા. અરે બેટા, તું આવી ગયો? તેમણે એને ગળે લગાવ્યો. બંને અંદર આવ્યા, પરંતુ શશીભાઈની નજરો જીગર પર અટકી ગઈ. બેટા, તું તો 1 અઠવાડિયા માટે ગયો હતો ને? આટલી જલ્દી કઈ રીતે આવી ગયો? તેમના અવાજમાં શંકાની હળવી છાયા હતી. જીગરે હળવું હસવાનો પ્રયાસ કર્યો. નજરો ફેરવીને તે બોલ્યો, પપ્પા, મારું કામ જલ્દી ખતમ થઈ ગયું હતું, તો વિચાર્યું તમને બધાને મળવા આવી જાઉં. પરંતુ શશીભાઈનું મન કંઈક બીજું જ કહી રહ્યું હતું. છતાં પણ તેઓ કંઈ બોલ્યા નહીં. બસ ધીમેથી માથું હલાવ્યું. જીગર, બેટા ચાલ પહેલાં હાથ મોઢું ધોઈ લે. હું અવનીને જમવાનું બનાવવાનું કહું છું. થાકી ગયો હોઈશ ને? અવની, બેટા જોતો જીગર આવ્યો છે. જયાબેને અવાજ દીધો. પરંતુ જયાબેન અને શશીભાઈ હેરાન હતા. જે અવની દર વખતે જીગરના આવતા જ સ્માઇલ સાથે ચા પાણી આપતી અને મનપસંદ જમવાનું તૈયાર કરતી હતી, આજે તે પોતાના રૂમમાંથી બહાર પણ નીકળી નહીં. જયાબેને ફરી અવાજ દીધો. અવની સાંભળી રહી છે? જીગર ભૂખ્યો હશે, તેને જમાડીશ નહીં? ઘણી સેકન્ડો સુધી કોઈ જવાબ આવ્યો નહીં. પછી રૂમનો દરવાજો ખુલ્યો અને થાકેલી, ફિક્કી, બેજાન એવી અવની બહાર આવી. કંઈ બોલ્યા વગર રસોડામાં જતી રહી. થોડી જ વારમાં ટેબલ પર જમવાનું આવી ગયું. કારેલાનું શાક અને રોટલી. જયાબેને થાળીમાં નજર નાખી અને ભડકી પડ્યા. આ શું અવની? આ શું બનાવ્યું છે અવની? જીગર આવ્યો છે અને તે કારેલાનું શાક બનાવ્યું છે? હંમેશા તો તેની પસંદનું જમવાનું બનાવતી હતી તું. આજે શું થયું છે? અવની ચૂપ રહી. ના સફાઈ આપી, ના ફરિયાદ કરી. અને જીગર,
જેણે જિંદગી આખી ક્યારેય કારેલાને હાથ પણ નહોતો લગાડ્યો, આજે એક પણ શબ્દ બોલ્યા વગર થાળી ઉપાડી લીધી. કડવા કારેલા સાથે ચૂપચાપ રોટલી ખાઈ ગયો. શશીભાઈ બધું જ જોઈ રહ્યા હતા. તેમનું મન હજી પણ સંદેહાત્મક હતું. કંઈક તો જરૂર થયું છે જે અમારી નજરોથી છુપાવી રહ્યા છે. અવની ક્યારેય આવી નહોતી. થોડીવાર પછી અવની બધું કામ પતાવીને રૂમમાં આવી તો જીગર અંશને ખોળામાં લઈને ત્યાં જ બેઠો હતો. જેવી જ અવની અંદર આવી, જીગરે અંશને સુવડાવીને ધીરેથી તેનો હાથ પકડ્યો. અવની, મારી સાથે વાત કેમ નથી કરી રહી? હું માનું છું મેં ખોટું કર્યું છે. એના માટે તું જેટલી વાર કહીશ હું માફી માંગવા માટે તૈયાર છું. પરંતુ અવનીએ પોતાનો હાથ છોડાવી લીધો. ઉદાસીભરી આંખોથી તેની સામે જોયું, પછી કંઈ પણ બોલ્યા વગર રસોડા તરફ જતી રહી. જીગર અવાક ઊભો રહી ગયો. અહીં શશીભાઈની નજરો જીગર અને અવનીની વચ્ચેની તે અનદેખી દૂરીને ભેદવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેઓ સમજી ગયા હતા કે આ કોઈ સામાન્ય અનબન નહોતી. જીગરની બનાવટી મુસ્કાન અને અવનીની ઉદાસી તેમના મનમાં હજારો સવાલ પેદા કરી રહી હતી. સાંજ થતાં થતાં શશીભાઈએ જીગર અને અવનીને પોતાની પાસે બોલાવ્યા. તેમના અવાજમાં ગંભીરતા હતી, પરંતુ તેમાં એક પિતાનો સ્નેહ પણ સાફ દેખાઈ રહ્યો હતો. જીગર, અવની, હું જોઈ રહ્યો છું કે તમારા બંને વચ્ચે કંઈક ઠીક નથી. અવનીનો વ્યવહાર જીગરના આવ્યા પછીથી સાવ બદલી ગયો છે. અને જીગર, તું પણ પહેલાં જેવો નથી રહ્યો. હું જાણું છું કે તમારા બંને વચ્ચે કંઈક તો જરૂર થયું છે, પરંતુ એ નથી જાણતો કે શું થયું છે. સાચે સાચું કહો, બેંગ્લોરમાં શું થયું હતું? અવનીએ નજરો નમાવી રાખી. તેનું મન તો થઈ રહ્યું હતું કે તે બધી જ હકીકત કહી દે, પરંતુ જીગરની હાજરી તેને રોકી રહી હતી. તેનું ગળું રૂંધાયેલું હતું અને આંખો ભીની હતી. એના પહેલાં કે તે કંઈ બોલે, જીગરે હળવું હસવાનો પ્રયાસ કર્યો. પપ્પા, તમે બેકારમાં ચિંતા કરી રહ્યા છો. બધું ઠીક છે. તેના અવાજમાં બનાવટી બેફિકરી હતી, પરંતુ હકીકત છુપાવવાનો પ્રયાસ કરતા તેના હાથ ધ્રુજી રહ્યા હતા. અવનીની ધીરજ હવે જવાબ દઈ ગઈ હતી. તેણે માથું ઉપાડ્યું અને દ્રઢ સ્વરમાં બોલી, ના પપ્પા, કંઈ પણ ઠીક નથી. પછી તેણે બધી જ હકીકત જણાવી દીધી. બેંગ્લોરમાં જ્યારે તે જીગરના ફ્લેટમાં પહોંચી હતી તો શું શું થયું. એક એક વાત તેણે કહી દીધી. દરેક શબ્દની સાથે આંગણામાં સન્નાટો ફેલાતો ગયો. શશીભાઈના પગ નીચેની જમીન ખસકી ગઈ. તેમની આંખો અવિશ્વાસથી પહોળી થઈ ગઈ, જાણે કોઈ ખરાબ સપનું સાચું થઈ ગયું હોય. જયાબેન, જે બાજુમાં જ ઊભા હતા, પોતાના કાન ઉપર વિશ્વાસ નહોતા કરી શકતા. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો અને હાથ ધ્રુજવા લાગ્યા. આ તે શું કર્યું જીગર? શશીભાઈનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે તેમના હૃદયને કોઈ ઊંડો ઘા લાગી ગયો હોય. મારા દીકરાએ મારી વહુ સાથે આવું કર્યું? જીગરે માથું નમાવીને કહ્યું, પપ્પા, એવું કંઈ નથી. આ બધું બસ એક ગેરસમજણ છે. તેના અવાજમાં હળવી હળબડાહટ હતી, પરંતુ તે હજી પણ હકીકતને ટાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. જયાબેને પોતાના દીકરા તરફ જોયું. તેમનું મમતા ભરેલું મન હજી પણ જીગરને બચાવવાના પ્રયાસમાં હતું. અવની, તું શું કામે પોતાના પતિ ઉપર ખોટો આરોપ લગાડી રહી છે? તેમણે તીખા સ્વરમાં કહ્યું. મારો દીકરો દિવસ રાત મહેનત કરે છે, આ ઘરનું ભરણ પોષણ કરે છે. તેને વ્યવસ્થિત 2 સમયનું જમવાનું પણ નહીં મળતું હોય ત્યાં, અને તું એના ઉપર આવો આરોપ લગાડી રહી છે? શશીભાઈએ જયાબેન તરફ જોયું. તેમની આંખોમાં ગુસ્સો અને દુઃખ એક સાથે દેખાઈ રહ્યા હતા. તો શું જયા, અવની ખોટું બોલી રહી છે? તેમના અવાજમાં એક અનોખી દ્રઢતા હતી. મને મારી દીકરી ઉપર પૂરો વિશ્વાસ છે. આટલા વર્ષોથી તેણે પૂરા સમર્પણથી આ ઘરને સંભાળ્યું છે, અંશને મોટો કર્યો, આપણી સેવા કરી. હું તેના સ્વભાવને જાણું છું. તે ખોટું ના બોલી શકે. જયાબેન બોલ્યા, તો શું થયું? જો થઈ પણ ગઈ ભૂલ મારા દીકરાથી તો આગળથી સુધરી જશે, પરંતુ એમાં વાતનું વતેસર કરવાની શું જરૂરત છે? તેમના અવાજમાં હજી પણ મમતા હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ હકીકતને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. શશીભાઈનો ચહેરો સખત થઈ ગયો. આ ભૂલ નથી, અપરાધ છે જયા, અને તું આ અપરાધ ઉપર પડદો નાખી રહી છે. તેમણે જીગર તરફ જોયું. તેમની આંખો ગુસ્સાથી લાલ હતી. બેટા, તે આવું કઈ રીતે કરી નાખ્યું? પોતાની પત્ની, પોતાના દીકરા,
પોતાના પરિવાર સાથે આવી છેતરપિંડી? અચાનક જીગરનો ગુસ્સો ભડકી ગયો. અચ્છા પપ્પા, તો તમે આની તરફદારી કરી રહ્યા છો, તેણે તીખા સ્વરમાં કહ્યું. યાદ રાખો, આ ઘરનો ખર્ચો હું ચલાવું છું, અવની નહીં. આ અભણ તમને બેસાડીને 2 ટાઈમનું જમવાનું નહીં ખવડાવી શકે. અવનીની આંખો આંસુઓથી ભરાઈ ગઈ, પરંતુ તેણે પોતાને સંભાળી અને બોલી. સારું થશે પપ્પા કે હું જ મારા દીકરાને લઈને ઘરેથી જતી રહું. હવે મારા માટે અહીં રહેવું યોગ્ય નહીં થાય. હું મારા દીકરાને એ માણસની કમાણી પર ન મોટો કરી શકું જે કોઈ બીજી સ્ત્રી સાથે સંબંધ રાખે છે. જીગરનો ગુસ્સો હવે વધારે ભડકી ઉઠ્યો. હા, રાખ્યો છે મેં બીજી સ્ત્રી સાથે સંબંધ, તે રાડ પાડીને બોલ્યો. શું કરી લઈશ તું? તારા જેવી ખરાબ સ્ત્રી ફક્ત ઘર પર બેસીને આંસુ જ વહાવી શકે છે. તેના શબ્દ આંગણામાં તીરની જેમ ગૂંજ્યા. અવનીનું હૃદય જાણે ચાક થઈ ગયું, પરંતુ એનાથી પહેલાં કે તે કંઈક કહે, જયાબેનનું લોહી ઉકળી ગયું. તેઓ ઝડપથી આગળ આવ્યા અને જોરદાર તમાચો જીગરના ગાલ પર મારી દીધો. શું કહ્યું તે? ખરાબ સ્ત્રી? અરે ખરાબ વર્તન તો તે કર્યું છે. તેમના અવાજમાં હવે મમતા નહીં, પરંતુ એક માનો ગુસ્સો હતો. મને લાગ્યું હતું તને તારી ભૂલનો પસ્તાવો છે, પરંતુ તારી વાતો સાંભળીને તો એવું નથી લાગતું કે તું સુધરવાનો છે. તું તો છાતી ઠોકીને અમારા બધા સામે આવી વાતો કરી રહ્યો છે. શરમ આવે છે મને તને પોતાનો દીકરો કહેતા. ઘરમાં એક નીરવ શાંતિ પ્રસરી ગઈ. શશીભાઈની આંખમાં આંસુ હતા, પરંતુ તેમના અવાજમાં હજી પણ દ્રઢતા હતી. અવની, બેટા તું ક્યાંય નહીં જાય. જો કોઈ આ ઘરથી જશે તો એ છે આ નાલાયક. જીગરે એક ક્ષણ માટે પોતાના માતા પિતાને જોયા. તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે બંને તેની બદલે અવનીનો સાથ દઈ રહ્યા છે. જીગરનો ગુસ્સો અને અહમ હવે તેની જીભ ઉપર સવાર હતો. સખત અવાજમાં તે બોલ્યો. ઠીક છે, રાખી લો આ અભણને પોતાની પાસે. હું પણ જોઉં છું મારા પગાર વગર આ ઘરનો ગુજારો કઈ રીતે ચાલે છે. મારી બીજી પત્ની આ ગામડાની છોકરી કરતાં ક્યાંય વધારે ભણેલી ગણેલી અને સુંદર છે. હવે હું તેની સાથે જ રહીશ. આ ઘરના કોઈ પણ સદસ્યથી મારો કોઈ સંબંધ નથી. એટલું કહીને તે પોતાના બેગ તરફ આગળ વધ્યો. થોડાક કપડાં ઠૂંસ્યા અને ગુસ્સામાં ઘરેથી નીકળી ગયો. પાછળ મૂકી ગયો એક વિખરાયેલો પરિવાર અને પોતાના જ જૂઠાણાનો ભાર. જયાબેન ખુરશી પર બેસી ગયા. તેમની આંખમાં આંસુ હતા, પરંતુ હવે તેઓ પોતાના દીકરાની ભૂલને નજરઅંદાજ કરી શકે એમ નહોતા. શશીભાઈએ અવનીના ખભા પર હાથ મૂક્યો. બેટા, તું ચિંતા ના કરતી. આ ઘર તારું છે અને તું પોતાના પરિવારની સાથે છે. જીગરે જે કર્યું તેની સજા તેને મળશે. અવનીની આંખમાં આંસુ હતા, પરંતુ હવે તેના મનમાં એક નવી આગ સળગી રહી હતી. તે જાણતી હતી કે હવે તે હાથ પર હાથ ધરીને ન બેસી શકે. આગલા દિવસે તેણે પોતાના સાસુ સસરા સાથે વાત કરી. મમ્મી, પપ્પા, હું ભલે વધારે ભણેલી ગણેલી નથી, પરંતુ સિલાઈકામ મને ખૂબ જ સારી રીતે આવડે છે. વિચારી રહી છું કે અરે બેટા, હજી મારું પેન્શન આવે છે, ઘરનો ખર્ચો આરામથી નીકળી જશે. પણ છતાં પણ જો તું કંઈક કરવા માગે છે તો અમે તારી સાથે છીએ. અમારી વહુ પોતાના પગભર થઈ જાય એનાથી સારી વાત બીજી શું હોઈ શકે? શશીભાઈએ કહ્યું. બીજા જ દિવસે અવનીએ ઘરમાં સિલાઈ સેન્ટર શરૂ કરવાનો નિર્ણય કરી લીધો. કામ શરૂ થઈ ગયું. જોતજોતામાં આસપડોશમાં તેના કામના વખાણ થવા લાગ્યા અને મહિલાઓ તેની પાસે સિલાઈ કરાવવા આવવા લાગી. અહીં જીગર બેંગ્લોરમાં પોતાના ફ્લેટમાં પહોંચ્યો. તેણે નક્કી કરી લીધું હતું કે તે હવે પૂજા સાથે પોતાની નવી જિંદગી શરૂ કરશે અને આ વખતે તેને કોઈ રોકી નહીં શકે. પરંતુ જ્યારે તે ફ્લેટમાં દાખલ થયો તો ત્યાં સન્નાટો પ્રસરેલો હતો. પૂજા ક્યાંય હતી નહીં. તેણે ફોન કાઢ્યો અને કોલ કર્યો. પૂજા, તું ક્યાં છો? તેના અવાજમાં અધીરતા હતી. બસ થોડી વારમાં આવી રહી છું, પૂજાએ શાંતિથી જવાબ આપ્યો. થોડીવાર પછી તે ફ્લેટમાં પહોંચી, પરંતુ તેના હાથમાં એક સૂટકેસ હતી. તે કંઈ પણ બોલ્યા વગર પોતાના કપડાં અને સામાન પેક કરવા લાગી. પૂજા, શું કરી રહી છો? તું ક્યાં જઈ રહી છે? જીગરે હડબડાઈને પૂછ્યું. પૂજાએ તેની તરફ જોયું. હવે હું તમારી સાથે ના રહી શકું જીગર. તમે મારી સાથે દગો કર્યો છે. અરે ના પૂજા, ફક્ત તારા માટે તો હું મારી પહેલી પત્ની અવનીને મૂકીને આવ્યો છું. અહીં સુધી કે મારા મમ્મી પપ્પા સાથે પણ બધા જ સંબંધ તોડી નાખ્યા છે. હવે આપણા સાથે રહેવાથી કોઈને કંઈ પણ વાંધો નહીં થાય, પરંતુ મને વાંધો છે જીગર.
જે માણસ પોતાના ઘરવાળાઓનો અહીં સુધી કે પોતાના દીકરાનો પણ ન થઈ શક્યો, એ મારો શું થશે? તેના અવાજમાં સખ્તાઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એક ઊંડો અપરાધ બોધ પણ. પૂજા, મારી વાત સાંભળ. હું તને પ્રેમ કરું છું. જીગરે તેને મનાવવાનો પ્રયાસ કર્યો. પ્રેમ? પૂજાએ ગુસ્સાથી કહ્યું. તમને પ્રેમનો મતલબ પણ ખબર છે? તેને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે તે અજાણતા જ કોઈનું ઘર ઉજાડવાના પાપની ભાગીદાર બની ગઈ હતી. જીગરે ગુસ્સામાં તેનો હાથ પકડવાનો પ્રયાસ કર્યો. પૂજા, મને મૂકીને ન જા. હું બધું જ ઠીક કરી દઈશ. પરંતુ પૂજાનું ધૈર્ય હવે ખૂટી ગયું હતું. તેણે ઝટકાથી તેનો હાથ છોડાવ્યો અને જોરદાર તમાચો જીગરના ગાલ પર મારી દીધો. શું ઠીક કરી નાખીશ તું? તે તો મારી જિંદગી બરબાદ કરી નાખી. તેની આંખોમાં આંસુ હતા, પણ ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો. તેણે પોતાનું બેગ ઉપાડ્યું, બધો સામાન પેક કર્યો અને ગુસ્સામાં બહાર નીકળી ગઈ. જતાં જતાં તેણે કહ્યું, હવે તો હું તને કોર્ટમાં જ મળીશ. તે મારી સાથે જે કર્યું તેનો હિસાબ તો તારે દેવો જ પડશે. જીગર પોતાનું માથું પકડીને સોફા પર બેસી ગયો. ઘરમાં પ્રસરેલી શાંતિ તેને અંદરથી ભાંગી રહી હતી. તે એકલો હતો. મુશ્કેલીઓએ હવે તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. ત્યાં અવનીનું સિલાઈ સેન્ટરનું કામ જોર પકડવા લાગ્યું, તો શશીભાઈએ પોતાના ગામડાની જમીનનો થોડોક ભાગ વેચીને અવનીના નામ પર બજારમાં એક દુકાન ખરીદી લીધી, જ્યાં અવનીએ બુટીક ખોલી લીધું. પોતાની મદદ માટે 2 છોકરીઓને પણ રાખી લીધી અને જોતજોતામાં તેની પ્રગતિ થવા લાગી. જયાબેન પણ હવે પોતાની વહુનો સાથ દેવા લાગ્યા. ઘરના કામ અને અંશની જવાબદારી બધા મળીને સંભાળી રહ્યા હતા. દિવસો આમ જ પસાર થતા રહ્યા. એક દિવસ શશીભાઈએ પોતાના વકીલને ઘરે બોલાવ્યા અને વસિયત લખાવડાવી. તેમણે લખાવડાવ્યું કે તેમના અને તેમના પત્નીના મૃત્યુ બાદ તેમની બધી જ જમીન અને મિલકત પર અવની અને અંશનો હક થશે. વસિયત વાંચીને અવનીની આંખોમાંથી ઝરઝર આંસુ વહેવા લાગ્યા. તેણે કહ્યું, પપ્પા, જે પણ હોય, પરંતુ જીગર તમારો દીકરો છે અને તમે એને જ પોતાની મિલકતથી બેદખલ કરી રહ્યા છો. ના બેટા, આજે વાત દીકરા કે વહુની નથી, સાચા અને ખોટાની છે. અમારા ઘડપણમાં અમારું ધ્યાન રાખવું અમારા દીકરાની જવાબદારી હતી, પરંતુ એ તો પોતાની જવાબદારીઓથી મોઢું ફેરવી ગયો ને. હવે જે દીકરો બનીને અમારી સાથે ઊભી છે, મારું બધું જ એનું છે. ત્યાં બેંગ્લોરમાં જીગર પાસે એક દિવસ કોર્ટની નોટિસ પહોંચી. વાંચતા જ તેના માથા પર જાણે આભ તૂટી પડ્યું. પૂજાએ તેના ઉપર છેતરપિંડીનો કેસ કરી દીધો હતો. તેનું અભિમાન તેને બરબાદી તરફ લઈને પહોંચી ગયું હતું. હવે તે બિલકુલ એકલો પડી ગયો હતો. જીગરની હાલત હવે ધોબીના કૂતરા જેવી થઈ ગઈ હતી, જેના ઘરનો રહ્યો ના ઘાટનો. તમને શું લાગે છે, શશીભાઈએ જે નિર્ણય લીધો, શું તે બરાબર હતો? તમારું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.